لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: وآخرها لاحق بأولها وكلها حائل مفارق. मौलाए मुत्तकियान हज़रत अली अलैहिस्सलाम कुरान बाबते हारिस अहमदानीने नसीहतो करे छे અને ફરમાવે છે, આય હારિસ, તમસ્સક બેહબલિલ કુરાન, કુરાનની રસ્સીને મજબૂતીથી પકડી લે, એનાથી નસીહત હાસિલ કર, એમના હલાલને હલાલ, હરામને હરામ જાણ. કુરાનમાં જે જૂના લોકોની દાસ્તાનો બયાન થઈ છે એને સાચી જાણ અને એનાથી ઇબરત લે. કારણ કે આ ઇબરત લેવામાં ફાયદો એ છે કે એ લોકોના જિંદગીના અમુક ભાગો તારી જિંદગી સાથે શબાહત સરખામણી રાખે છે. અને પછી ઇમામ ફરમાવે છે કે આ કુરાનથી એક ઇબરત જે લે એ આ દુનિયા બાબતે છે. કારણ કે આ દુનિયા વ આખિરુહા લાહિકુન બે અવ્વલિહા, કારણ કે આ દુનિયાના દરેક માણસો, અત્યારના લોકો, છેલ્લા લોકો પહેલાના લોકો સાથે જોડાયેલા છે. અને જ્યારે કયામત આવશે ત્યારે બધા એકબીજાથી છૂટા પડી જશે. હવે અત્યારે અગર કોઈને પૂછવામાં આવે કે તારો સંબંધ દાદા આદમ અલૈહિસ્સલામ સાથે શું છે, એ કહેશે કે મારા વડવાઓમાંથી આવશે અને હઝરત આદમ મારા દાદા થાય. તો આપણે બધા એકબીજાના રિલેશનથી જોડાયેલા છીએ. અને આ રિલેશન ક્યાર સુધી ચાલશે? તો કે કયામત સુધી આ રિલેશન ચાલશે. પછી ત્યાં શું થશે? તો કે યૌમા તફિરુલ મરઉ મિન અખી, કે ત્યારે જે છે એક માણસ પોતાના ભાઈથી પણ ભાગતો હશે, ત્યારે કોઈ સંબંધ બાકી રહેશે નહીં. અત્યારે તું આ દુનિયાથી ઇબરત હાસિલ કર, કારણ કે આ આખરી લોકો પહેલાના લોકો સાથે જોડાયેલા છે. કયામત આવશે, બધા છૂટા પડી જશે. ઇમામ ફરમાવે છે કે આ દુનિયા, જો એક મિસાલની હસ્તક આપણે આ ઇમામની વાતને સમજવા કોશિશ કરીએ. એક ટ્રેન હોય, આ ટ્રેનમાં ડબ્બાઓ હોય, તમે શું કહેતા હોય મને નથી ખબર. એ ડબ્બાઓમાં એક પહેલા હોય, એક છેલ્લે હોય, એક સારો ડબ્બો હોય, એક જરાક નબળો હોય. તો આ બધા એક ટ્રેનની માફક છે અને બધા એકબીજા સાથે જોડાયેલા હોય ને આગળ વધતા હોય. આ દુનિયા પણ એવી રીતે છે. આપણે આપણા વડવાઓ સાથે જોડાયેલા છીએ, એ આગળના ડબ્બામાં હતા, આપણે પાછળના ડબ્બામાં. આપણે એક મંઝિલ તરફ આગળ વધી રહ્યા છીએ, એ મંઝિલનું નામ કયામત છે. એ સ્ટેશન આવશે ત્યારે આપણે બધા આ દુનિયામાંથી ઉતરી જશું. હવે જ્યારે ઉતરી જશું ત્યારે આપણો હિસાબો કિતાબ હશે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા સમજાવવા એ ચાહે છે કે હારિસ, બધા એકબીજાથી જોડાયેલા છે અને કયામત આવશે ત્યારે બધા એકબીજાથી છૂટા પડશે. હકીકતમાં ઇમામ જે તબીરની વાત કરે છે એ આ દુનિયાથી એતબાર, કુરાનથી ઇબરત લેવાની છે અને આ દુનિયાથી ઇબરત લેવાની છે. ગઈકાલના દર્શમાં આપણે 6 ઇબરતની વાતો કરી હતી કે આપણને ક્યાં ક્યાંથી ઇબરત મળે. એમાં આપણે એમ સમજી લઈએ કે આ 7મી વસ્તુ એ છે કે આ દુનિયામાં આપણે જીવન વિતાવીએ છીએ. જૂના લોકો હતા, અત્યારે છે, જૂનો જમાનો હતો, અત્યારનો જમાનો, આ બધા એકબીજાથી જોડાયેલા છે. માટે આનાથી દર્શ લેવાનો છે. એ લોકોની જિંદગી આપણી જિંદગી સાથે શબાહત રાખે છે, માટે આપણે એનાથી દર્શ લેવાનો છે. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ આ સંદર્ભમાં ઇરશાદ ફરમાવે છે કે સલાસતો અશિયા લા યંબગી લિલ આકિલ અન યંસાહુન્ના અલા કુલ્લિ હાલ, કે 3 વસ્તુ એવી છે કે જે અકલમંદોએ કોઈ દિવસ એને ભૂલવી જોવે નહીં. ફના ઉદ દુનિયા, એક
પહેલું કે આ દુનિયા ફના થઈ જવાની છે. વતસરફુલ અહવાલ, હાલતો જે છે દુનિયામાં બદલાતી રહી છે. ગઈકાલનો ગરીબ આજનો અમીર, આજનો અમીર કાલનો મંગાતક હોઈ શકે છે. વ આફાતુલ્લતી લા અમાન લહા, અને એવી આફતો કે જેનાથી ઇન્સાનને અમનો અમાન નથી. દાખલા તરીકે એક જલજલો આવ્યો, મોટો ધરતીકંપ આવ્યો, ચાલો એ બધું કાંઈ ના આવ્યું, છેલ્લે ઇસરાફીલનો સૂર તો છે, એના હિસાબે બધા કયામતમાં ધકેલાઈ જવાના છે. માટે આ દુનિયાને આપણે જે જોઈએ, એક ઇન્સાન અકલમંદ હોય તો એ વિચાર કરે કે મારે આના પછી શું કરવાનું છે. એક વાક્ય બયાન કરે છે કે એક ગામની આદત એવી હતી કે એ લોકો હર અમુક વર્ષે બાદશાહને બદલી લેતા. એ લોકોના અંદરમાં ઇખ્તલાફ, હું થાવ એવું હતું, કબીલાબાજી હતી. એટલે એ લોકો શું કરતા કે આપણે આપણામાંથી કોઈને પ્રમુખને બાદશાહ ના બનાવીએ. જે કોઈ આપણા ગામમાં આ તારીખે પહેલો આપણને દેખાય, આપણે જાશું ગામની બહાર, જે પહેલો આવે એને આપણે પ્રમુખ બનાવશું. એની છત્રછાયા હેઠળ આપણે એક્યતા સાથે રહેશું અને 10 વર્ષ પછી એ બાદશાહને આપણે નદીમાં નાખી દેશું અને ફેંકી દેશું. હવે આ બધા માણસોએ ડિસાઈડ કર્યું અને ઘણા માણસોને ની સાથે એવી રીતે જિંદગી વિતાવી. હવે એક માણસ આવ્યો ગામની બહાર, આ બધા એને રેસેવે કરવા ગયા, જોયું પહેલો માણસ આ છે, પકડીને બાદશાહ બનાવી, સારા સારા કપડાં પહેર્યા અને કીધું કે તું આજ છે મારો બાદશાહ. આ માણસને ચેન ના પડે. હવે એ જોયું કે મારો એક વઝીર છે, બધું છે, તો હું અય્યાશીમાં ના રહું, બલકે તૈયારી કરું કે ભાઈ આ શું કામ આ લોકોએ. એ જાણવા કોશિશ કરી, એના વઝીરને બહુ ખુશ કર્યો, ઇનામ આપ્યું, બધું આપ્યું. પછી ધીરે ધીરે જાણવા કરી કે આ તમારી સિસ્ટમ કેવી છે, તમે મને ના ઓળખો ના પાળખો ને મને બાદશાહ બનાવીને મારી ઇતાઅત કરો છો, શું વાત છે? તો કે બાદશાહ, વાત એમ છે કે અમે હર 10 વર્ષે જે છે બાદશાહ બદલીએ છીએ અને જૂના બાદશાહને દરિયામાં ફેંકી આવીએ છીએ. તો કે અજબ. તો કે હવે મારે શું કરવું જોઈએ? તો કે અગર જો તારે જિંદગી સારી જોતી હોય તો તું અમુક માણસોને તૈયાર કર, પૈસા આપ, એને બનાવ. તરતા શીખાડ, એ લોકો તરતા આવડતું હોય એ લોકોને મોકલી દે જ્યાં અમે ફેંકીએ છીએ ત્યાં. તારું ઘર બહાર જ્યારે ઇકોતેમાં ત્યાં જ્યારે તારે જ્યાં બનાવવું હોય બનાવી લે, પૈસા મોકલી કાઢવીને, અને પછી તું આરામથી જિંદગી જીવ. આ બાદશાહે એ જ કર્યું. બધી વસ્તુ મોકલાવી દીધી, ઘર બહાર મહેલ બનાવી નાખ્યો, તરવૈયાને મોકલી દીધા. હવે જ્યારે 10 વર્ષથી આ બધી કોમ ભેગી થઈ બાદશાહને પકડીને દરિયામાં નાખી, આ માણસે પહેલા ત્યાં સિપાહીઓ રાખી દીધા હતા કે એને ડૂબતા બચાવી લે. આ બધા ગયા એટલે ડૂબતા બચાવી લીધો અને એ પોતાની પાછળની જિંદગી પણ આરામથી વિતાવી. એવી જ હાલત આ દુનિયાની છે. ખુદાવંદી આલમ આપણને આ દુનિયામાં મોકલે છે, આપણને આપણી આંખનો બાદશાહ બનાવે છે, આપણા કાનનો બાદશાહ બનાવે છે, હાથ પગનો બાદશાહ, ઘર બાર મિલકો દૌલત બધી વસ્તુ આપે છે. પછી ખુદા કહે છે કે એક વખત એવો આવશે કે હું તને પકડીને ખાડામાં નાખી દઈશ, માટે તું આ કબ્રની તૈયારી કરીને મારા પાસે આવજે. આ ઇબરત લેવાનો મકામ છે. ઇમામ સાદિક અલૈહિ ઇસ્લામ ફરમાવે છે, અગર બીજા બાદશાહોની જેમ અગર આ બાદશાહે પહેલેથી કઈ તૈયારી ના કરી હોત તો એની હાલત પણ એવી જ થવાની હતી કે જે પહેલા લોકોની થઈ. માટે આ માણસ અકલમંદ નીકળ્યો, એવી રીતે આપણે પણ અકલમંદ નીકળીએ. આપણે બીજા લોકોની જેમ આ દુનિયામાં ફસાઈ ના જઈએ અને આખિરતથી ગાફિલ ના થઈ જઈએ. ઘણી વખત ઇન્સાન પોતાની ઔલાદ પ્રત્યે બહુ ભરોસો રાખતો હોય, મારી ઔલાદ બધું કરશે. ઘણી વખત દીકરો મારો બાપ છે બધું કરશે. પણ એક વખત આવે છે કે ખુદાવંદી આલમ આ સંબંધને પેરીમે કરી નાખે છે, આ સંબંધને પૂરા કરી નાખે છે, આ સંબંધને એન્ડ લાવી દે છે. એની કોઈ વેલોર બાકી નથી રહેતી. એ જમાનો કયામતનો જમાનો છે. એમ ન સમજીએ કે અમારો દીકરો છે. તો બિલાલ હબશી જ્યારે એમનો આખરી વખત હતો, એમની મદામ ગિરિયાઓ ભૂકા કરતી હતી અને આખી કોમ્યુનિકેશન છે બે ધણી બાયડીનું. પણ છેલ્લે આ औरत કહે છે કે હે બિલાલ, તારા જવાથી મારી જિંદગીમાં તન્હાઈ આવી જશે. ત્યારે બિલાલ કહે છે કે આપણું મિલન તો એક વાદળાની જેમ હતું. વાદળાઓ તમે જુઓ છો આસમાનમાં આવી અને ભેગા થાય છે અને પછી છૂટા પડી જાય છે. પછી એમાં એકબીજા રોતા નથી કે
કે કેમ આ વાદળું મારાથી છૂટું પડી ગયું. એવી જ હાલત આપણી છે. ધણી બાયડીની હોય, ભાઈ બહેનની હોય, મા બાપની હોય, બાપ દીકરાની હોય, દોસ્તની હોય. મોમીનભાઈ, આ બધી વસ્તુ એકબીજાથી વાદળાની જેમ છૂટી પડી જવાની છે. માટે અકલમંદ ઇન્સાન ઈ છે કે પોતાની જિંદગીમાં આ ત્રણ વસ્તુને કોઈ દિવસ ભૂલે નહીં. પહેલું ઈ કે આ દુનિયા ફના થઈ જવાની છે. બીજું, પોસિબલ છે આજે મારી પાસે આ બધી વસ્તુ છે, આવતીકાલે કાંઈ ના હોય. તસર્રુફુલ અહવાલ વલ આફાતુલ લતી લા અમાના લહા, અને એવી આફતો કે જેનાથી ઇન્સાનને કોઈ જાતની અમાન નથી. હવે આ દુનિયા જે છે એક વખત ફીની થવાની છે, અથવા આપણે આ દુનિયાથી પૂરા થઈ જવાના છીએ. કેવી રીતે? તો કે અગર મોત આવી ગઈ આપણા માટે આ દુનિયા પૂરી થઈ ગઈ, અથવા કઈ આફત અને કઈ અકસ્માત એક્સિડન્ટ આવી ગયો તો આપણી જિંદગી પૂરી થઈ ગઈ. આપણે દાખલા તરીકે કોમામાં ચાલ્યા ગયા, એટલે આપણી જિંદગી પૂરી થઈ ગઈ. અથવા આપણે હાલતા ફરતા હોય ને આપણે પારાલીઝે થઈ જઈએ કે હવે હાલી નથી શકતા, એમ સમજીએ કે આપણી દુનિયા જાણે પૂરી થઈ ગઈ. અથવા તો કાંઈ વસ્તુ ના હોય, ઉમ્ર પણ લાંબી હોય, અથવા તો કોઈ ઇન્સાનને એમ થાય કે મને જનાબે ખિઝર જેવું પાણી મળી જાય, આબે હયાત, અમૃત જળ, કે હું કોઈ દિવસ ના મરું, તો શું થાય? વાંધો નહીં, હઝરતે ખિઝર પણ મરવાના છે. ઇસરાફીલ આવીને સૂર ફૂંકશે તો જનાબે ખિઝર પણ બાકી નથી રહેવાના. ગમે તે રીતે હોય, હું ગમે એટલી શાંતિની ધ્યાન રાખું, તબિયતનું ધ્યાન રાખું, સ્પોર કરું, પણ એક વખત એવો આવશે કે મારે આ દુનિયા મૂકવાની છે. હું આ દુનિયાથી છૂટો પડવાનો છું, હું આ દુનિયાના સંબંધથી છૂટો પડવાનો છું. પોસિબલ મારી કબ્રમાં મારા સગા સંબંધીઓ મારું ધ્યાન રાખે, પણ એ લોકો જ્યાં સુધી જીવતા છે મારું ધ્યાન રાખશે, પણ પછી એ લોકો પણ મરી જવાના છે. મારું કબ્રમાં ધ્યાન કોણ રાખશે મારા પછી? હતા એક વખત એવું આવશે કયામતનો દિવસ, ત્યારે આ બધા એકબીજાથી ભાગતા હશે, આ સંબંધ પણ નહીં રહે. માટે અલ્લાહ સમજાવે છે, આ દુનિયાને તમે હકીકતને જુઓ. જ્યારે તમારી પાસેથી કોઈ વસ્તુ ચાલી જાય, હવે પોસિબલ કોઈનો માલ લૂંટાઈ જાય, પોસિબલ કોઈની પત્ની જે છે ચાલી જાય, કોઈનો બાપ ચાલ્યો જાય, આ બધી વસ્તુ થાય. ખુદા કહે છે કે નારાજ ના થાઓ, આ દુનિયા અમુક વખતનો ખેલ છે. અને અગર જો તમારા પાસે પીઠે બધી વસ્તુ આવી પણ જાય ને તો પણ તમે રાજી ના થઈ જાઓ. ખુદાવંદ આલમ કુરાને મજીદમાં ઇરશાદ ફરમાવે છે, લેકઈ લા તાસુ અલા મા ફાતકુમ વલા તફરહુ બિમા આતાકુમ. ખુદા કહે છે કે તમે નારાજ ના થાઓ જે તમારા હાથમાંથી ચાલ્યું ગયું, લૂંટાઈ ગયું, અને ખુશ પણ ના થઈ જાઓ અગર જો તમારી પાસે બે પૈસા આવી ગયા. આ દુનિયા આવવું અને આ દુનિયાનું જાવું તમારી ખુશી અને ગમનું કારણ ના બનવું જોઈએ. તમારી ખુશી અલ્લાહની ઇબાદત ઉપર હોવી જોઈએ, તમારું હુઝ્ન તમારા ગુનાહ ઉપર હોવું જોઈએ. આ છે આ દુનિયાનો મતલબ. ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ આપણે અલ્લાહની ઇબાદત કરીએ છીએ અને ટેસડા તો આ કાફિર લોકો મારે છે, મુશરિક લોકો મારે છે. શા માટે? અલ્લાહના દુશ્મનો પાસે આટલી બધી વસ્તુ અને મારા પાસે કાંઈ નથી, ચીમીસી કંગાળ. રસૂલે ખુદાની હદીસ અહીંયા બહુ આપણને સારો એવો ફાયદો આપે છે કે જનાબે અબાઝર ગફારીને ફરમાવે છે, લવ કાનતિ દુનિયા તઅદિલુ ઇન્દલ્લાહે જનાહા બઉદતિન મા સકા કાફિરન મિનહા શરબત માઇન. ખુદાવંદી આલમ શું કામ આપે છે આ કાફિરોને? કારણ કે દુનિયાની વેલોર નથી. તમારા પાસે દાખલા તરીકે અત્યારે તમારા ખીચામાં અથવા તમારા પાસે બેંક બેલેન્સમાં જે રીતે ગયો 1 મિલિયન યુરો હોય, કેટલા? 1 મિલિયન યુરો, કેટલા મીંડા હોય મને નથી ખબર, એમાં એફએમજીમાં નાખો તો અગર જો આ તમારા પાસે હોય તો તમે કોઈને દેશો ના? તમે એને બેંકમાં સાચવીને રાખશો, તેજોરીમાં સાચવીને રાખશો, કોઈને દેશો નહીં. શું કામ? કારણ કે તમે એને વેલોર વાળા જાણો છો. પણ એક વસ્તુ, અગર જો તમારી પાસે ખીચામાં 500 ફ્રાંક હોય કે જેની કિંમત દાખલા તરીકે 2 રૂપિયા જેટલી થતી હોય, કેટલી થાય
આપણે ડોલરમાં કેવા જાય ખબર નહીં પડે, અમુક શાંતિમ. ઈ અગર જો તમારી પાસે હોય અને કોઈ તમને ગરીબ દેખાડો, તમે પટનારાને કાઢીને દઈ દેશો. શું કામ? કારણ કે તમારી નજદીક એની વેલોર નથી. તો ઇન્સાન પાસે જે વસ્તુની વેલોર હોય એને સાચવીને રાખે છે, જે વસ્તુની વેલોર નથી એ બીજાને દેવા માટે જલ્દી તૈયાર થઈ જાય છે. બરાબર છે. એવી જ રીતે ખુદાવંદી આલમની પણ સુન્નત ઈ છે, જે વેલોર વાળી વસ્તુ હોય છે એ પોતા માટે અથવા તો પોતાના દોસ્તો માટે સાચવીને રાખે છે, અને જે વસ્તુ વેલોર વગરની હોય છે, કિંમત વગરની હોય છે, દઈ દે છે એના દુશ્મનોને. તો આ દુનિયા જો દુશ્મનો પાસે આવે છે તો એ વેલોર વગરની છે. રસૂલ ખુદા અબાઝરને કહે છે, અબાઝર, અગર જો દુનિયાની વેલોર અલ્લાહની નજદીક એક માખીનો પાંખ જે હોય, માખીનો એલ કઈ છે ને, ઈ એલ બરાબર, ઈ પાંખ બરાબર પણ અગર જો વેલોર હોત ને આ દુનિયાની, તો ખુદાવંદી આલમ હરગીઝ કાફિરને એક ઘૂંટ પાણી પણ ના પીવા દેત, એક ઘૂંટડો પણ પાણી ના પીવા દેત. વિચાર કરીએ, આપણને એમ થાય છે કે આ દુનિયા ઓલા પાસે છે કેટલું સારું, ઓલા પાસે છે કેટલું સારું. ના, આ દુનિયાની જરાય વેલોર નથી. આપણે એનાથી ઇબ્રત હાસિલ કરવાની. એની વેલોર શું હોય કે જે આપણાથી એક વખત છૂટા પડી જવાની. એ માણસની મિસાલ આપની સમક્ષ રજૂ કરી કે એને બાદશાહ બનાવી દીધો, એ બાદશાહીમાં ખુશ થઈ ગયો. પણ હવે એ બાદશાહ આગળ જો વિચાર કરે કે 10 વર્ષ પછી આની વેલોર મારા પાસે શું, મારા માટે શું, તો એને કોઈ દિવસ એક રાત એને ગમશે નહીં. એ હંમેશા આગળની વસ્તુની જ તૈયારી કરશે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. પણ આપણી મિસાલ એક નાના બાળક જેવી છે. એક નાના બાળકને કહેવાય કે જો પાર્કિંગમાં 100 મિલિયન અરિયારીની મોટર પડી છે, સરસ મજાની BMW છે અથવા તો ખબર ના ટાટાની છે કે પીઝો છે કે જે પણ હોય, સારામાં સારી ઊંચા મોડલની મોટર પડી છે, આલે આતારી, ચાવી તારા હાથમાં, છોકરો ચાવી લઈને મૂકી દેશે, શું કરે? એની સામે એક મોટર રમકડાની લાવવામાં આવે અને એને દેખાડવામાં આવે અને કહે છે કે અગર જો આ મોટર ખપતી હોય તો ઓલી ચાવી દઈ દે મને, એ મોટર મને દઈ દે. તો હવે એ મોટી મોટર એને શું કરવી? દઈ દેશે. રમકડાની મોટર લઈ લેશું. આવી જ હાલત ઇન્સાનની છે કે ઇન્સાન શું કરે છે? ખુદાવંદી આલમ એને જન્નત આપે છે કે જન્નત લે, ના, મને તો ઓલી રમકડાની મોટર જ ખપે છે. ખુદા કહે છે કે તું ના, રમકડાની મોટર ના લે, આ એક રમકડું છે દુનિયા, એની તરફ આગળ ના વધ, હું તને એના કરતા સારું. પણ આપણે હરગીઝ ખુદાની બારગાહમાં રોઈ ધોઈને માંગીએ છીએ તો શું માંગીએ છીએ? આ રમકડાની મોટર જ માંગીએ છીએ. ભલે આપણી એની કિંમત 5 મિલિયાર્ડની હોય, ભલે એની કિંમત 1000 મિલિયાર્ડની કેમ ના હોય, તેમ છતાં આપણે માંગીએ છીએ એ વસ્તુ કે જેની કાંઈ વેલોર નથી, આગળ જતા ખરાબ થઈ જવાની છે. સૂરે હદીદ આયત નંબર 20 માં ખુદાવંદ આલમ ફરમાવે છે, વઅલમુ, તમે જાણી લ્યો, અન્નમલ હયાતુદ દુનિયા લાઇબુન વ લાહવુન વ ઝીનતુન વ તફાખુરુન બૈનકુમ. તમે જાણી લ્યો આ દુનિયા શું છે? તો કે આ દુનિયા જે છે એ એક ખેલકૂદ છે, જુએ છે, નકામી વસ્તુ, લાહવ છે, નકામી વસ્તુ છે, જાહેરી શોભા છે ખાલી, અને એકબીજા ઉપર ફખર કરવાનું જીવન છે. આ દુનિયામાં આવીને શું કરશું? મારા પાસે આ છે ને મારા પાસે આ છે. નાના બચ્ચાઓને જોયા છો? નાના બચ્ચાઓ પાસે અગર એક એના બૂટ નવા લઈ દીધા હોય ને તો એના દોસ્તારને દેખાડશે, જો મારા પાસે નવા બૂટ છે. અથવા એક સ્ટીલો એના પાસે હશે તો એના દોસ્તારોને દેખાડે, જો મારા પાસે નવી સ્ટીલો છે. હજી એવી જ હાલત આપણી બચકાના હાલત હજી આપણે મોટા થયા પછી પણ છે. હું નાની સ્ટીલો નથી દેખાડતો, હું દેખાડું છું કે જો મારી પાસે હોદી છે, મારા પાસે વિલા છે, દેખાડવા માટે ખાસ લઈ આવું કે જો મારા પાસે આટલો માલ છે. હું જાઉં, ઘણા માણસો તો જેના પાસે કાંઈ ના હોય ને, ફર્સ્ટ ક્લાસની
ટિકિટ લેશે અને અવિયોમાં સફર કરશે દેખાડવા માટે કે જો મારા પાસે. તો આ દુનિયા કેવી છે? એકબીજા ઉપર ફખર કરવાનું જીવન છે. વતકાઝુરુન બિલ અમવાલી વલ ઔલાદ. આ દુનિયાનું જીવન કેવું છે? તો કે માલના વધારાનો, માલ અને ઔલાદના વધારાનો જીવન છે. કોઈ ઇન્સાન કહે છે કે મને કેટલા દીકરા છે તને ખબર છે? 5 દીકરા છે, 7 દીકરા છે, મારે 2 દીકરા છે. અથવા તો 1 દીકરો હશે ને તો એ કહે છે કે મારો 1 દીકરો 100 બરાબર છે, લાખ જેવો છે, એટલો હોશિયાર છે, એટલો હોનહાર છે. બરાબર છે ને? કઈ છે ને તાર બાપા તને? આ દુનિયા ઈ છે. ઘણી વખત પૈસા બાબતે કહેતો કે મારી પાસે 2 મિલિયર્ડ છે, 2 મિલિયર્ડ એરો છે ને 2 મિલિયર્ડ મેત્રકારે જમીન છે. આ બધી વસ્તુ જે છે આ દુનિયા ઈ જગ્યા છે કે એકબીજા ઉપર ફખર કરીએ છીએ, કાંઈ નથી બીજું. શું આ દુનિયાથી આપણે ઓલાદને સાથે લઈ ગયા? કોઈ ઓલાદને કહેશું કે એક રાત તો મારી કબરમાં સાથે શું? બાપા એ વાત નહીં. તમે કહો તો તમારી સાથે હોસ્પિટલમાં 1 વર્ષ રહી દો, કબ્રમાં 1 કલાક પણ નહીં. માલ મારા હારે લઈ જાઓ, આવશે? નહીં આવે. શું ફાયદો એ માલનો? આ દુનિયાની હકીકત ખુદાવંદી આલમ સૂરે હદીદ આયત નંબર 20 માં ઇરશાદ ફરમાવે છે, અલમુ જાણી લ્યો અન્નમલ હયાતુદ દુનિયા, આ દુનિયાનું જીવન ખેલકૂદ છે, નકામું છે, શોભા છે, એકબીજા ઉપર ફખર કરવાનું છે, માલ અને ઔલાદના વધારાની જગ્યા છે. આ માલ અને ઔલાદનો વધારો ખાસ કરીને માલ બાબતે કહેતું છે. ઇન્સાન ભેગું કેટલું કરશે અને ખાશે કેટલું? એક ઇન્સાન પોતાની જિંદગીમાં કમાશે, કમાતો જ રહેશે, એટલો વ્યસ્ત થઈ જાય, મલ્ટી મિલિયાર્ડર માણસ હોય તેમ છતાં હજી કોર્સમાં લાગેલો હોય, હજી હું ઓલા કરતા આગળ નીકળી જાઉં. ભાઈ તને જરૂર કેટલી છે આ દુનિયામાંથી? તને ખાવાની જરૂર શું છે? એક વખત સરસ મજાનું ફેસબુકમાં આવ્યું હતું કે માણસોની હાલત આ દુનિયામાં શું છે. એક એક્ટ્રેસ હોય એ શું કરે છે, પહેલા પોપ્યુલારિટી હાસિલ કરવા માટે કેટલાય ફોટા મોકલાવશે ને બધી કોર પબ્લિસિટી કરશે, અને પછી જ્યારે બહુ પોપ્યુલર થઈ જશે પછી છુપાતી ફરવા માટે ગોગલ ચશ્મા પહેરશે ને કંઈક વીક નાખશે કે કોઈ ઓળખી ના શકે, નકર બધા હેરાન કરે. એવી જ હાલત માણસોની છે. ઇન્સાન ગરીબ માણસ હોય તો સાયકલ ઉપર જતો હોય કેટલા માઇલો કે જ્યાં કામ કરવાનું. એવી જ રીતે એક અમીર માણસ હોય એ પણ માઇલો સાયકલ હકારશે. શું કામ? કે ઓલી ચરબી વધી ગઈ છે ને એ ઓગળી જાય. એક ગરીબ માણસ ખાવા માટે કાંઈ નહીં હોય, સામાન્ય એવી વસ્તુ રોટલીને પાંદડાને એવું ખાતો હશે. મલ્ટી મિલિયાર્ડર માણસ બીમાર પડી જાય અથવા બીમારી ના આવે, રેઝિમ કરું છું, ડાયટ કરું છું, ભૂખ્યો રહે છે. આ દુનિયાની હાલત એવી છે, આપણને એમ થાય કે આ બધી વસ્તુ વધારે હશે તો આરામ આવશે. ના, વધારે હશે તો આરામ નહીં આવશે, વ્યાધિ આવશે. એક સરસ મજાની વાત યાદ આવે છે, 99નો ચસ્કો સાંભળ્યો હશે. એક મલ્ટી મિલિયાર્ડર માણસ એક મકાનમાં રહેતા હતા અને એની બાજુમાં એક નાનું એવું ઝૂંપડું હતું. હવે આ લોકો પોતાની મેડીમાં આરામથી રાતે ખાઈ પી અને બારે જ્યારે લકુરમાં આવતા, નિંદર ના આવે એટલે રાતના 11-12 વાગ્યા સુધી બહાર બેઠા હોય અને ઓલા લોકોને જોવે આરામથી ખાઈ પીને 8 વાગ્યામાં સૂઈ ગયા હોય. વિચાર કરે છે કે આ લોકોનું જીવન કેવું જીવન છે, આપણી કરતા તો આ સુખી છે. આપણને 12 વાગ્યા છે તો હજી નિંદર નથી આવતી અને આ લોકો 7-8 વાગ્યામાં ખાઈ પીને સૂઈ ગયા છે, ગુંગેડા ગાય છે. શું હાલત છે આ બધી? તો એલો ધણી કહે છે કે આ લોકો 8 વાગે શું કામ સૂઈ ગયા છે ખબર છે? તો કે શું કામ? તો કે એને 99નો ચસ્કો નથી લાગ્યો. જ્યારે 99નો ચસ્કો લાગશે ને એની નીંદર પણ ઉડી જશે, એ પણ મોડા સુધા થઈ જશે. તો કે એવું કાંઈ થોડું હોય? તો કે હા. તો કે ના, એ લોકો કામ કરીને આવ્યા હોય ને થાકી ગયા હોય ને એટલે સૂઈ ગયા છે. તો કે ના, હકીકતમાં થાકોડો કામનો નથી. જોવો છે તને? કાલે જોશું આપણે. સવાર પડે છે એટલે જલ્દીથી આ માણસ ઊભો થઈ અને એના ઘરની બહાર 99 રૂપિયા મૂકી આવે છે. હવે જ્યારે એ 99 જોવે છે
તો કે આજે આપણે થોડુંક વધારે કામ કરીએ ને તો બચી જાય અને આ 99 ના બદલે આપણી પાસે 100 થઈ જાય. રોજ એની જિંદગીની આદત શું હતી? જેટલા પૈસા કમાય બજારમાં જાય, ખાવાનું લે અને ઘરે આવીને ખાય. રાતે કાંઈ હોય નહીં, ખુદા ભરોસે આવતીકાલ સવાર ખુદા, અને સવારની તાકાત આપણે કામ કરશું. હવે જ્યારે 99 આવી ગયા એટલે કે છે કે આજે આપણે વધારે કામ કરીએ કે આપણા ખાવા પીવા ઉપરાંત 1 રૂપિયો બચી જાય કે જેથી આપણે 100 પૂરા થઈ જાય. તો હવે એ 1 રૂપિયાને વધારે કમાવવા માટે કેટલું કામ કરે છે. હવે રાત્રે ઓલા ધણીબાડી બેઠા હતા, જોવે છે કે 8 વાગ્યા છે હજી નથી આવ્યા, 9 વાગ્યા છે હજી નથી આવ્યા, હજી ગામમાં ફરે છે. કેમ એમ થયું? તો કે હવે 99 નો ચસ્કો લાગ્યો. એ 100 પૂરા કરવા માટે હવે આગળ વધ્યા છે. હવે રાત્રે આવ્યા તો કે હવે તો એને 1 રૂપિયો વધારે મળી ગયો હશે તો આરામથી કાલે તો સુઈ જશે ને. તો કે નહીં, હવે 100 થઈ ગયા છે તો 110 કરવા માટે આગળ વધશે. બીજે દિવસે વધારે કામ કરે છે. જેમ જેમ બચત કરતા ગયા ઈ પણ ઈ લોકોની હારોહારમાં આવી ગયા કે 12 વાગે બે જાગતા હજી નજર આવે છે. શું કામ? આપણને 99 નો ચસ્કો લાગી ગયો છે. આપણે તુજુર આ દુનિયાની પાછળ ભાગ કરીએ છીએ. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખુદાવંદી આલમ આ આયતમાં આગળ ફરમાવે છે કમસલે ગઈસિન, કે આ લોકોની મિસાલ કેવી છે? તો કે જ્યારે સરસ મજાનો વરસાદનો વખત હોય, સમયસર વરસાદ પડે અને હરિયાળી જમીન ઉપર આવે, લીલું છમ થઈ જાય, ત્યારે ખેડૂત બહુ ખુશ થઈ જાય કે આ કેટલી સરસ મજાની ફસલ પાકી છે. પણ થોડાક વખત જાય એટલે એ કરમાઈ જાય. એ બધી ફસલો હોય કરમાઈ જાય અને ખાક થઈ જાય. એવી જ હાલત આપણી દુનિયામાં છે. આપણી પાસે દોલત આવવા માંડે, આપણે ખુશહાલ થઈ જઈએ છીએ. પછી જ્યારે મોત આવવાની થાય બધું કરમાઈ ગયું હોય. બધું આપણા માટે, દર હકીકત આપણે જમીનમાં નથી જતા, આપણી માટે આખી દુનિયા જમીનમાં ચાલી ગઈ. આપણા હાથમાં કાંઈ ના રહ્યું. તો એવી હાલત, ખેડૂત જેવી હાલત થાય છે કે હરિયાળી જોઈને ખુશ થાય છે, પછી કરમાઈને જ્યારે નાબૂદ થઈ જાય ત્યારે દુઃખી થાય છે. આપણી હાલત પણ આવી થઈ જાય છે. પછી ખુદાવંદી આલમ આ આયતમાં કહે છે વફિલ આખિરતે અઝાબુન શદીદુન, કે કયામતમાં 2 વસ્તુ હશે. એક અઝાબે શદીદ વ મગફિરતુમ મિન અલ્લાહ, અને અમુક લોકો માટે મગફિરત છે અને રિઝવાન. વમલ હયાતુદ દુનિયા ઇલ્લા મતાઉન ગુરૂર, કે આ દુનિયાની જિંદગી ફરેબ દેવા સિવાય બીજી કાંઈ વસ્તુ નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે આ દુનિયાની સિફત બયાન કરે છે, બહુ બહેતરીન સિફાત છે. જોકે આગળ જો આપણે એ દિલમાં ઉતારી શકીએ તો આપણા માટે બહેતર છે. નહેજુલ બલાગામાં ઇરશાદ ફરમાવે છે ખુતબા નંબર 82માં, મા આસિફુ મિન દારિન, કે હું આ દુનિયાની સિફત તમને શું બયાન કરું. આ એટલી મને ગમી. આ આયત રાત્રે લખતો હતો, આ હદીસ જ્યારે લખતો હતો એટલી ગમી મને કે મેં ફેસબુકમાં પણ રાખી દીધી કે ઇન્શાઅલ્લાહ આપણે વાંચીએ કે આ દુનિયાની હકીકત શું છે. તો કોઈ વહેલા વાંચી લીધી હોય રિઝવાનભાઈ તમે તો મને કહેજો નહીં કે આગા રિપીટ કરે છે. હે મા અસિફો મિનદારિન, કે હું આ દુનિયાની શું સિફત બયાન કરું. અવ્વલુહા એના, કે જેની શરૂઆત બહુ સખ્તી વાળી. દરેક ઇન્સાનની જિંદગી સખ્તીથી શરૂ થાય. હું જે દોસ્તો પાસે જાઉં ને, બુઢા માણસો પાસે, આગા સાહેબ અમારા પાસે હવે પૈસો થયો, અમે એવા દિવસો જોયા થયા કે અમે પાણી પીને રાતે સૂતેલા છીએ. હું સવારે ક્યાંથી ક્યાં કામ કરવા જતો, આટલી મહેનત કરતો, ત્યારે આ પોઝિશન ઉપર પહોંચ્યો છું. એ ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે આ દુનિયાની શરૂઆત મુશ્કેલાત સાથે હોય છે. વ આખિરુહા ફના, અને છેલ્લે અત્યારે જે માણસો કહે છે કે મારા પાસે આટલું થયું, આટલું બાકી નથી રહેવાનું, બધું ફના થઈ જવાનું છે. આ દુનિયાનો એક રાલ તારા પાસે બાકી નહીં રહે. કફન બનાવશે ને એમાં ખીચો નહીં રાખવામાં આવે. શું કામ? કારણ કે માલ કઈ હારે નથી લઈ જવાનો કે તારે ખીચાની જરૂર પડે. બધો માલ ફના થઈ જશે. અને આ દુનિયાની સિફત શું બયાન કરવામાં આવે? અગર જો હલાલ કમાણી કરી તો એમાં હિસાબ દેવો પડશે.
અગર હરામથી ભેગું કર્યું તો એનો અઝાબ દેવો, અઝાબ ચાખવો પડશે, અઝાબ ભોગવવો પડશે. મન ઇસ્તગના ફીહા ફતિન, જે કોઈ ઇન્સાન આ દુનિયામાં પૈસાદાર થયો તો દુનિયાના ફરેબમાં ફસાઈ જશે. પૈસા વાળો થયો એટલે આ લેવું છે ને ઓલું લેવું છે ને બપોરે શું ખાશું ને આવતીકાલે કઈ મીટિંગ કરશું ને એ બધી યાદી હશે, ચેનથી સુઈ નહીં શકે. વમન ઇફ્તકરા ફીહા, અને જે કોઈ ઇન્સાન આ દુનિયામાં ગરીબ રહ્યો હાજેના, એ ઇન્સાન હંમેશા દુખી જશે કે મારા પાસે શું કામ નથી. પૈસા વાળો દુખી છે એટલા માટે કે આ સાચવવું કેમ, ગરીબ દુખી છે એટલા માટે કે મારા પાસે નથી. વમન સાઆ ફાતતહુ, અને જે કોઈ ઇન્સાન આ દુનિયાને પકડવા માટે દોડે છે, દુનિયા એનાથી દૂર ભાગે છે. વમન કાદા અનહા, જે આ દુનિયાને કે જાય કરે મને દુનિયા જોતી જ નથી, એની સામે આ દુનિયા સામેથી માથું ચૂમવા આવશે. એટલા માટે કહે છે કે આ દુનિયા જે છે પડછાયા જેવી છે. જેમ તમે પડછાયાને ઓમ્રને પકડવા જાઓ તમારાથી દૂર ભાગશે. જેવા ઊંધા ફરી અને ઓમ્રથી ભાગશું, છાયાથી ભાગશું, પડછાયાથી ભાગશું, એ પડછાયો તમારી પાછળ દોડશે. એવી હાલત આ દુનિયાની ઇમામ અલી અલૈહિસ્સલામ બયાન કરશે. જેટલું દુનિયા પાછળ દોડશો એ તમારા હાથમાંથી ભાગશે, જેટલું દુનિયાને મૂકીને તમે દુનિયાથી ભાગશો એ તમારો પીછો નહીં મૂકે. અને પછી ઇમામ ફરમાવે છે વમન અબસરા બિહા બસરતહુ, જે કોઈ ઇન્સાન આ દુનિયાને ઊંડી અને નિરખી નજરથી જોયું, સરખી રીતે જોઈ, તો આ દુનિયા એને ચેતવણી આપશે. આ દુનિયા એને ખતરની ઘંટી બતાવશે કે જો આ દુનિયાની હકીકત શું છે. આ દુનિયાને સરખી રીતે જોશો તો ખબર પડશે કે શું છે. એક જગ્યાએ ઇમામ ફરમાવે છે કે આ દુનિયાની મિસાલ સરબ જેવી છે કે જે જાહેરમાં શોભીતી છે, પણ હકીકતમાં જોવા જાઓ તો એની અંદર ઝેર ભરેલું છે. સાપ ઉપરથી ચામડી એવી સુવાળીને રંગીન લાગતી હોય, પકડવાનો ઘણી વખત મન થાય, પણ નહીં પકડશું. શું કામ? કારણ કે ખબર છે કે એના અંદર ઝેર ભરેલું છે. આ દુનિયાને અગર સરખી રીતે જોશું તો આપણને આ દુનિયા કહેશે કે ધ્યાન રાખજે, તું મને શોભીતી જોવે છે પરંતુ મારા અંદર ઝેર ભરેલું છે. વમન અબસર ઇલૈહા અઅમતહુ, અને જે કોઈ ઇન્સાન આ દુનિયાની મોહ માયાને જોવે છે એ ઇન્સાન આંધળો થઈ જાય છે. શું થઈ જાય છે? એની દિલની આંખો મરી જાય છે. આ દુનિયાની મને મોહ માયા જ દેખાય તો પછી હું ખાલી જાહેરી શોભાને જોઉં છું અને એના ઝેરને ભૂલી જાઉં છું. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે ધ્યાન રાખજો, આ બધી વસ્તુ તમારી પાસે છે, એ બધી વસ્તુ છૂટી પડવાની છે. આ હારી છે હમદાને છેલ્લું પહેલા સાથે જોડાયેલું છે, પણ આ બધું જોડાયેલું બધું છૂટી જવાનું છે. આ દુનિયા તમારાથી છૂટવાની છે, માટે જાણી લો દુનિયાની હકીકત શું છે. ઇબરત લઈ લ્યો આ દુનિયાથી કે આ દુનિયા શું છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે દુનિયાની મોહબ્બત દરેક ભૂલનું મૂળ છે. હુબ્બુ દુનિયા રાસો કુલ્લે ખતિયા, કે આ દુનિયાની મોહબ્બત દરેક ભૂલ. આપણને એમ થાય કે એટલા ફિતના થાય છે, ફસાદ થાય છે, ગીબત થાય છે, દરેકનું કારણ એક જ છે. શું છે? દુનિયાની મોહબ્બતના કારણે આ બધા પ્રોબ્લેમ વાકે થાય છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે આ દુનિયા તગુર્રો તદુર્રો તમુર્રો, આ દુનિયા ફરેબ આપે છે, નુકસાન પહોંચાડે છે, ફના થઈ જવા વાળી છે, તમુર્રો ખતમ થઈ જવા વાળી છે. આપણે હવે થોડોક એક્ઝામ્પલ લેવા છે એટલે આ એક બે હદીસ જલ્દી બયાન કરીએ. શું કામ? આપણને એમ થાય કે આ દુનિયા કોના પાસે હતી અને એની શું હાલત થઈ કે જેનાથી આપણને ઇબરત મળે. તો હું બે સારા એક્ઝામ્પલ દઈશ, સારા માણસો પાસે દુનિયા હતી, અને બે ખરાબ માણસોનો એક્ઝામ્પલ દઈશ. પેલા સારા માણસોનો એક્ઝામ્પલ દઈએ. ઝુલ્કરનૈન કેટલો બહાદુર માણસ, અલ્લાહનો બંદો, ઇબાદત અને અલ્લાહની હુકુમત કેટલી બધી કાયમ કરી આ દુનિયામાં અને આગળ વધતો હતો. એક દેશમાં હુમલો કરવા માટે ત્યાં સૈનિક લઈને ગયો. બાદશાહને ખબર પડી કે ઝુલ્કરનૈન આટલી મોટી ફૌજ લઈને આવ્યો છે અને એ જેના ઉપર હુમલો કરે છે કોઈ એનો તાબ નથી લાવી શકતું. તો એ બાદશાહ ખુદ ઘોડા ઉપર સવાર થઈ સફેદ ઝંડી હાથમાં લઈને આવે છે. ઝુલ્કરનૈનને એમ થયું કે કોઈ બાદશાહ તરફથી કાસિદ આવેલો છે
કહે છે કે શું પૈગામ લાવ્યો છે બાદશાહનો? તો કે હું બાદશાહનો કઈ પૈગામ નથી લાવ્યો, હું ખુદ તારા પાસે આવ્યો છું કે હું આ મમલકતનો બાદશાહ છું, મને ખૂન ખરાબો નથી જોતો, મને ખબર છે કે તમારી હુકુમત તાકાત એટલી બધી વધારે છે, અમે તમારી સામે ટકી નહીં શકીએ, તમને અમે આ હુકુમત આપી દઈએ, તમારે જે રીતે આને ઓર્ગેનાઇઝ કરવી હોય તમે કરી લો, અમે તમને આપી દઈએ છીએ. તો કે અચ્છા આપી દો છો, સાચું, કાંઈ ટકા ફટકો નહીં, નહીંતર હું તમારા પાસે શું કામ આવું? અગર ખુલુસ ના હોત, મારા દિલમાં કઈ દગો ફટકો હોત તો હું બીજા માણસોને મોકલાવત, હું ખુદ આવ્યો છું તમારા પાસે, કબૂલ કરો. તો કે ઠીક છે, પણ મારી શરત એ છે કે તમને કાલ સવારે આ હુકુમત આપી દઈએ, પણ આજે રાતે તમે અમારા મહેમાન થાઓ અને તમે અમારા ઘરે ખાવાનું. તો કે ખાવામાં કાંઈ બીજું કાંઈ આડુવડું નહીં હોય? તો કે તમારા માણસોને મોકલી શકો છો કે એ લોકોની હાજરીમાં પ્રેપારે થાય, બધું કાંઈ નહીં થાય, અમે આપી દેવા માંગે છે. ખૈર, સુફરો સજાવવામાં આવ્યો. આ માણસ ઝુલ્કરનૈન પોતાના મોટા મોટા મિનિસ્ટરની સાથે દાખલ થયો, જમવાના ટેબલ ઉપર બધા બેઠા, બધા માટે ચાવલ ને કુકડા ને બધું પીરસવામાં આવ્યું. આની સામે સાની ના આવે. ઝુલ્કરનૈન એમ થયું કે મારા માટે સ્પેશિયલ કંઈ આવશે, વાટ જોઈ. થોડી વાર થઈ એટલે એની સામે એક સાની લાવવામાં આવી, ઢાંકેલું હતું, ખોલવામાં આવ્યું, એમાં હીરા અને મોતી, દિયામાં ને એવી બધી વસ્તુ રાખેલી હતી, સોનાના ટુકડા ને આ બધી વસ્તુ. ઝુલ્કરનૈન કહે છે કે આ શા માટે છે? તો કે આ તમારા જમવા માટે છે. તો કે આ થોડું ખવાય, હું પણ બીજાની જેમ ચાવલ ને જ ખાઉં છું. તો કે અચ્છા તમે પણ ચાવલ ખાવ છો? તો કે તમે ઘેલા થઈ ગયા છો? કોઈ માણસ આ દિયામાં ખાય? તો બાદશાહ કહે છે કે અમને તો એમ જ થયું કે તમે દિયામાં ને એવું બધું ખાતા હશો, નહીતર કોઈ 200 ગ્રામ ચાવલ માટે થઈ એક એસ્ટ થી વેસ્ટ સુધી હુકુમત હાસિલ કરવા માટે આટલી બધી હુકુમત ભેગી કરે કરો? ઝુલ્કરનૈન એની સામું જોઈ રાખ્યું કે આ વાત કંઈક મોટી કહી ગયો કે અગર જો તારે 200 ગ્રામ ચાવલ જ બીજા ખાય છે એવી રીતે ખાવા છે, તો પછી આ દુનિયાની પાછળ એટલો બધો શું કામ ભાગેલો છે? શું કામ તું તારી વાજિબાતને મૂકી દે છે? શું કામ તું અલ્લાહથી ગાફિલ થઈ જાય છે? ઝુલ્કરનૈન કહે છે કે તું બહુ સમજુ માણસ છો, મને તારી હુકુમત નથી જોતી, તું જ અહીંયા ચલાવ. અમુક કન્ડિશન કહી દીધી અને ઝુલ્કરનૈન ત્યાંથી ચાલ્યો ગયો. વિચાર કરીએ, આ ઝુલ્કરનૈનને દર્શ આપનાર એક બાદશાહ આપણા માટે દર્શનો સબબ ના બની શકે? આપણે આ દુનિયાની પાછળ આટલા ભાગીએ છીએ, આ દુનિયા આપણને કાંઈ દર્શ નથી આપતી. ઝુલ્કરનૈન આટલી બધી હુકુમત હાસિલ કરી અને એ હુકુમત શું એની રહી? નહીં, પરતાશે થઈ ગઈ. એના પછી સુલેમાન ઝુલ્કરનૈન કરતા પણ વધારે હુકુમત ધરાવતો. કેવી રીતે? જિન્નાત, ઇન્સાન, દરેક વસ્તુ ઉપર. પણ હઝરત ઝુલ્કરનૈન આટલી મોટી હુકુમતના માલિક હોવા છતાં એનું કામકાજ શું હતું? પોતાનું પેટ ભરવા માટે શું કરતા? ગૂંથવાનું કામ કરતા. આગલા જમાનામાં અથવા તો ઇન્ડિયામાં હજી માણસો મસલન સ્વેટર હોય, જર્સી હોય, એ બધી વસ્તુ ગૂંથીને પહેરતા, કપડાં બનાવતા. હઝરતે સુલેમાન પણ એ કપડાના ઊન ગૂંથી અને કંઈક ને કંઈક વસ્તુ બનાવતા, બજારમાં વેચતા અને એની જે કિંમત આવતી એનાથી ખાવા પીવાનું લેતા. અને એમાં પણ એ કમાણી હતી, એમાં અડધું જે છે એ રાહે ખુદામાં ઇન્ફાક કરી દેતા. વિચાર કરીએ કેટલી હુકુમત. તેમ છતાં એની હુકુમતના ખજાનામાંથી એક રાલ પોતે વાપર્યો નથી. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ ફરમાવે છે સુલેમાન નબીની હુકુમત એટલી મોટી હતી કે અગર જો આ દુનિયામાં કોઈ ઇન્સાન પાસે એવી તાકાત હોય કે આ દુનિયામાં બાકી રહી શકે અથવા તો મોતને પાછી ધકેલી શકે, તો એ બીજું કોઈ ના કરી શકત, હઝરત સુલેમાન કરી શકત. અને એ પણ ના કરી શક્યા. મતલબ એ છે કે આ દુનિયા સુલેમાન પાસે પણ બાકી નથી રહી, તો પછી આપણી બધાની શું વેલોર? આપણી પાસે પણ બાકી રહેવાની નથી. નમરૂદની અગર વાત કરીએ, નમરૂદ કોણ? હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને આગમાં ફેંકવા વાળો. આગમાં તો ફેંક્યા, તેમ છતાં એ મોજીઝો જોયો, ઇબ્રત હાસિલ ના કરી. અને હઝરત ઇબ્રાહીમને કહે છે, ઇબ્રાહીમ તું તારા ખુદા ઉપર ફખર કરે છે? હું તારા ખુદા સાથે લડવા માટે તૈયાર છું. તારા ખુદાને પૂછી જો ક્યાં લડવા માટે આવવું છે, આપણે લડવા માટે ભેગા થઈએ.
હઝરત ઇબ્રાહીમ ઉપર ખુદાએ વહી નાઝિલ કરી અને કીધું કે અહીં નમરૂદ એમને કહી દો કે ફલાણા જમીન ઉપર આવી જાય અગર જો લડવું હોય, ત્યાં મોટું મેદાન છે, વાંધો નહીં. નમરૂદ તૈયાર થઈ ગયો કે એ જમીન ઉપર ફલાણા દિવસે આપણી લડાઈ ચાલુ. નમરૂદ પોતાની મોટી જબરજસ્ત ફૌજ લઈ અને ખુદા સામે લડવા એ જમીન ઉપર પહોંચી ગયો. જોયું ત્યાં તો કોઈ નથી, હઝરત ઇબ્રાહીમ એકલા ઉભા છે. કહે છે ઇબ્રાહીમ, તમારા ખુદાએ તમને એકલો મૂકી દીધો, તમારો ખુદા તમારાથી ડરી ગયો, તમારો ખુદા ડરપોક છે, ક્યાંય ના આવ્યો. જોયું તો કાળા કાળા વાદળ જે છે દૂરથી આવતા નજર આવ્યા. હકીકત એ વાદળ નહીં હતા, બલકે મચ્છરોનું જૂથ હતું કે જે આગળ વધી રહ્યું છે. હઝરત ઇબ્રાહીમ એ કાળા વાદળા તરફ ઈશારા કરીને કહે છે કે જો અલ્લાહની ફૌજ આવી રહી છે, તૈયાર થઈ જાઓ. જ્યારે તૈયાર થઈ ગયા આ બધા લોકો લડવા માટે તીરો ફેંકવા લાગ્યા, મચ્છરોએ હુમલો કર્યો. કોઈના કાનમાં, કોઈના નાકમાં, એ બધા હથિયાર કામ ના લાગ્યા. આપણને એમ થાય કે મારા પાસે આ વસ્તુ છે, આ વસ્તુ છે, બચી જાય ના. ખુદા નાનામાં નાની મખલુક મચ્છરથી આ બધા ફૌજીઓને ભગાવ્યા. એક મચ્છર નમરૂદના નાકમાં ગળી ગયો, ત્યાંથી તો ભાગી ગયા. નાકમાંથી ગળતું ગળતું એ મચ્છર દિમાગ સુધી પહોંચ્યું. ખુદાની કુદરત અંદર જુઓ કે અંદરમાં મચ્છર જીવતો અને અંદરમાં ડગે છે. જ્યારે ડગે છે એટલે નમરૂદનું માથું જાણે ફાટતું હોય એવું લાગે છે, દર્દ કરે છે, ક્યાંય સુકૂન ના મળે. એટલું માથામાં મારે ત્યારે જરાક ઓલું મચ્છર શાંત થાય. તો હવે જ્યારે ઈ મચ્છર વળી ડગવા લાગે એટલે નમરૂદ કે માર માથામાં, એટલે એના સૈનિકો એના માથામાં મારવા લાગે એટલે ચૂપ બેસે. હવે એવી હાલત થઈ ગઈ કે જે નમરૂદને જોશથી મારી શકે એ નમરૂદને વધારે ગમતો ને કહેતો કે તું વધારે જોશથી મારી શકે છે, તું અહીંયા મારા પાસે બેસ. એટલું માર ખાધો આ નમરૂદે એ મચ્છરના કારણે પોતાના સાથીઓના હાથે, અને એમાં આ દુનિયાથી રૂખસત થયો અને જહન્નમ વાસેલ થયો. વિચાર કરીએ, આપણને ઘણી વખત વગર હોય, મારા પાસે આ છે ને આ છે, એક નાનકડા એવા મચ્છરનો મુકાબલો તું નથી કરી શકતો, તો પછી તું ખુદા સામે શા માટે ઉભો થાય છે? એ તે આ દુનિયામાં કે જે દુનિયા વેલોર વગરની છે, જે નમરૂદે આ દુનિયા ઉપર ફખર કર્યો, મચ્છરના હાથે કૂતરાની મોત મર્યો, આપણે શું ગણતરીના? ખુદાવંદ આલમ કુરાનમાં કહે છે ખોલેકલ ઇન્સાનો દઈફા, આ દુનિયાને નબળો પેદા કરવામાં આવ્યો છે. બુખ્તો નસ્રની વાત, બુખ્તો નસ્રનું નામ સાંભળ્યું હશે. એની માં એને જન્મ આપ્યો, હરામ હતું એટલે મૂકી દીધો જંગલમાં. ત્યાંની વસ્તીએ કૂતરીનું દૂધ પીવડાવીને એને મોટો કર્યો, નામ બુખ્તો નસ્ર. 1 વર્ષ પછી એની માની ગોદમાં પાછો આવે છે, મોટો થાય છે. એટલો બહાદુર ઇન્સાન કે વાત પૂછો. શું થયું? હઝરતે બની ઇસરાઈલ ઉપર જે પહેલો હુમલો, ખુદાવંદ આલમ કુરાનમાં કહે છે ને કે અમે બની ઇસરાઈલને વાયદો કર્યો કે આમાં તમે 2 વખત પડશો. પહેલી વખત આ બુખ્તો નસ્ર એના ઉપર હુમલો કર્યો અને ખૂબ જુલ્મ કર્યા એ લોકો ઉપર. એ બુખ્તો નસ્ર પોતાના આખરી વખતમાં સપનું જોવે છે કે એનું માથું લોઢાનું છે, છાતી સોનાની અને પગ સ્ટીલના છે. ફિલિઝ શું કયો? ઇનોક્સ સ્ટીલના છે. તાબીર શું આની? કોઈ તાબીર સરખી બયાન ના કરી શકે. બધાને મારી નાખું, એવું ખતરનાક. બધા આલિમને મારી નાખું. દાનિયાલ નબી હજી એની કેદમાં હતા, લાવવામાં આવ્યા. શું કરવાનું છે? તો કે તાબીર. શું છે? તો કે આ રીતે મેં સપનું જોયું. તો કે 3 દિવસની મોહલત છે, 3 દિવસ પછી તું મરી જવાનો. તો કે મને કોણ મારી શકે? આટલો હું જોડાતો, આટલી તાકાત, મારું કોઈ નામ તો લે. તો કે હા, આની તાબીર. નાખી દો અને પાછો જેલમાં નાખી દીધી. એના ખાસ 1-2 સિપાહીને ઉભા રાખ્યા દરવાજા ઉપર. હું 3 દિવસ માટે આ રૂમમાં, ઘરમાં જાઉં છું, કોઈ મારા ઘરમાં દાખલ ના થાય. મારો દીકરો હોય, મારો ભાઈ હોય, મારો બાપ હોય, જે પણ હોય, જે પણ આ દરવાજા પાસે નજદીક આવે એટલે એની ગરદન ઉડાવી દેજો. ખેર, 1 દિવસ પસાર થયો, 2 દિવસ પસાર થયા, કોઈની જરૂરત નથી કે કોઈ દાખલ થાય. 3જો દિવસ પસાર થવાનો હતો કે હાલ હું જોવા નીકળું.
કે દિવસ પૂરો થયો કે નહીં, કે આ 3 દિવસની આગાહી પૂરી થઈ જાય, સપનાની તાબીર ખોટી પડે. એ જોવા માટે બીજા પાછળના દરવાજેથી બહાર નીકળ્યો. દિવસ કેટલો બહાર છે, 2 દિવસથી બહાર નહોતો નીકળ્યો, એટલે બહારની ખુલ્લી હવા જોઈ મજા પડી ગઈ, ટેસ્ટમાં આવી ગયો, પોતાની બધી વાત ભૂલી ગયો. હવે દાખલ જ્યારે થાય છે કે ચાલ પાછો મારા રૂમમાં ચાલ્યો જાઓ, ભૂલી ગયો. એ આગળના દરવાજેથી દાખલ થવા ગયો, જેવો પડદો હિલ્યો એટલે ઓલો એનો સાથી જે હતો એ તલવાર ઉઠાવીને પરબારું ગરદન કાપી નાખે છે. મરતા મરતા કહે છે કે તે મને જ મારી નાખ્યો. તો કે ના, તમારો જોખમ હતો, જે આવે ને મારી નાખવાનો. મેં તો જોયું નહોતું કે તમે છો કે કોણ છે. પડદો હિલ્યો એટલે મેં મારી નાખ્યા. અત્યારે તારી મોત. વિચાર કરી, આપણે જેના ઉપર ભરોસો રાખતા હોય આ દુનિયામાં, એના હાથે જ ઘણી વખત માર ખાતા હોઈએ છીએ. ઉમરે આસ એના દીકરાઓને પૂછે છે, મારા દીકરાઓ મને બતાવો કેવો હતો. કે બાબા બહુ સારા માણસ હતા, અમને એટલો બધો માલ આપ્યો, એટલી ઇજ્જત મળી તમારા થકી, એટલું બધું મળ્યું, પ્યાર મોહબ્બત બધું આપ્યું, ભણાવ્યા પડાવ્યા બધું કર્યું. આખરી વખત હતું. કહે છે ઇતફાઉની અલ મૌત, કે મોતને મારાથી દૂર કરો. તો દીકરાઓ કહે છે બાપા એ નહીં થાય, આ મોત ને અમે દૂર કરી શકતા નથી. ત્યારે ઉમરે આસ કહે છે रहमल्लाहु अली इब्न अबी तालिब हैसो काल, इमाम अली इब्न अबी तालिब अलैहि सलातो व सलाम ઉપર અલ્લાહની રહેમત થાય કે એ સાચું જ કીધું હતું. કફા બિલ અજલ હારિસા, કે આ મોત માટે 2 સિપાહીઓ રાખવામાં આવેલા છે, 2 ફરિશ્તાઓ કે જે એને હિફાજતમાં રાખે છે. પરંતુ જ્યારે મોત આવે છે ત્યારે આ બંને સિપાહીઓ છૂટા પડી જાય આપણાથી, પછી આપણે મોતની આગોશમાં ચાલ્યા જઈએ છીએ. જ્યારે મોત આવે છે કાંઈ વસ્તુ કામ નથી લાગતી. હારૂન રશીદ ઈરાન ફરવા ગયો, શું થયું? મોત આવી ગઈ, ચાલ્યો ગયો. ઇમામ અલી અલૈહિસ્સલામનો આ કોલ સાથે આપણે મજલિસને પૂરી કરીએ, દર્શને પૂરો કરીએ. નફ્સુલ મરએ ખુદાહો એલા અજલે, કે ઇન્સાનનો દરેક કદમ જે ઉઠે છે એ મોત તરફ આગળ વધે છે. માટે આ દુનિયામાંથી આપણે જવાના છીએ, મોત આવવાની છે, દરેક વસ્તુ આપણાથી છૂટી પડવાની છે. માટે આ દુનિયાથી સંબંધ એટલા પ્રમાણમાં જ બાંધીએ જેટલું આપણે રહેવાનું છે. એવું ના થાય કે દુનિયાથી સંબંધ શદીદ હોય અને અહીંયાથી જ્યાદા વખતે તકલીફ થાય, દુનિયા છોડી ના શકીએ. વસલ્લલ્લાહુ અલા સૈયદના મુહમ્મદ વ આલિહિ